ગાંધીનગર જિલ્લામાં નાગરિકો સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે જિલ્લા પોલીસ વડાએ ટોલ ફ્રી નંબર 1930 અંગે માહિતી આપી હતી. જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીએ જણાવ્યું કે સાયબર ક્રાઇમની ઘટનાનો ભોગ બનનાર નાગરિકો જેટલી ઝડપી પોલીસ કે સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરશે તેટલી ઝડપથી આ ઘટનાનો ઉકેલ મેળવી શકાશે. તેમજ મોબાઈલ પર પોતાની કોઈપણ પ્રકારની બેંક એકાઉન્ટ કે અન્ય નાણાકીય વિગતો ન આપવા માટે પણ તેમણે કહ્યું હતું. વાત કરીએ તો ગુજરાતમાં ચાલુ વર્ષે લગભગ 114 કરોડ રૂપિયા જેટલું ફ્રોડ થયેલ છે અને તેમાંથી પોલીસે લગભગ 46% ઉપરાંતની રકમ લગભગ 53-54 કરોડ રૂપિયા લોકોને પરત પણ અપાવેલ છે. ગાંધીનગર જિલ્લા પોલીસે પણ લગભગ 56 લાખ રૂપિયા જેટલી રકમ લોકોને પરત અપાવેલ છે. દરેક લોકોને અપીલ છે કે સાયબર ક્રાઇમનો ક્યાંય ભોગ ન બનીએ. વારંવાર તમને અપીલ કરવામાં આવે છે અલગ અલગ એજન્સીઓ દ્વારા. બેંક છે, ઇન્કમ ટેક્સ કે એમના નામથી પણ ખોટા મેલ કે ખોટા ફ્રોડ થતા હોય તો ક્યાંય શિકાર ન બની અને કદાચ કોઈ કારણસર ક્યાંય ફ્રોડનો શિકાર બનીએ તો કોઈ પણ જાતના ગભરાટ વગર કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા માટે દરેકને જણાવવામાં આવે છે.